ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ. યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ. ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના આપી હતી. ડુંગળીની હરાજી ન થતા ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યા. ડુંગળીની હરાજી ચાલુ કરવા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી છે. તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરી છે. યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા માટેની સૂચના આપી હતી. સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાયેલા છે. નીતિન, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે, ખેડૂતોમાં રોષ, વધુ વિગતો. જી ચોક્કસ જણાવી જે પ્રકારે ટ્રક હડતાલ ચાલી રહી છે એના કારણે ગઈકાલે ભાવનગર યાર્ડના જે સત્તાધીશો છે એમણે એક નોટિસ આપી હતી. ખેડૂતોને જણાવ્યું હતું કે ટ્રક હડતાલના કારણે કોઈએ પોતાની ડુંગળીનો જે માલ છે એ લાવવો નહીં, પરંતુ તેમ છતાં જે ખેડૂતોએ ગઈકાલ સાંજે પોતાના ટ્રકમાં જે માલ ભર્યો હોય પોતાના વાહનોમાં એ આજે સવારે યાર્ડે લાવ્યા ત્યારે અહીંથી જે હરાજી છે એ બંધ હતી અને એના કારણે જે ખેડૂતો છે એમાં ભારે રોષ થઈ ગયો. તો યાર્ડે જે પ્રકારે ગઈકાલે નોટિસ બહાર પાડી હતી ખેડૂતો માટે થઈને, તેમ છતાં જયારે આજે ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા છે અને હરાજી બંધ રહેવાથી જે ખેડૂતો છે એમાં ભારે રોષ થયો છે. ખેડૂતનું જે ટોળું છે 100 થી 150 જેટલા ખેડૂતો છે એ સેક્રેટરીની ઓફિસે પહોંચ્યા છે અને તાકીદે હરાજી ચાલુ થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે. નીતિન, ઘણા બધા ખેડૂતો કે જે લોકો ફરીથી હરાજી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. અત્યારે હરાજી બંધ છે, ખેડૂતોને કે પણ ડર સતાવી રહ્યો હશે કે ડુંગળી બગડી જશે તેમની? જી ચોક્કસ. જે પ્રકારે કહી શકાય કે ખેડૂતોની ચિંતા એવા પ્રકારની છે કે જો આજે હરાજી બંધ છે, કદાચ હજુ 2-3 દિવસ હરાજી બંધ રહે તો માલનો ભરાવો થશે ને માલ ભરાવો થાય તો ભાવમાં પણ ઘટાડો થાય એવી પણ જે ખેડૂતોને છે. બીજી બાજુ લાંબો સમય સુધી જો ડુંગળી પડી રહે તો ડુંગળી ખરાબ થઈ જાય એ પ્રકારની પણ ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. 2 દિવસની રાજ્યમાં જે પ્રકારે ધુમ્મસનો માહોલ થયો છે એના કારણે પણ ડુંગળીને અસર થાય એમ પણ ખેડૂતો કહી રહ્યા છે. એ ચોક્કસપણે કહી શકાય કે ખેડૂતો છે એમની એક માંગ રહી છે કે હરાજી છે કોઈ પણ સંજોગે બંધ રહેવી ન જોઈએ, એટલે ખેડૂતોને પારાવાર નુકસાની થશે. જી ખેડૂતો સાથે આપની કોઈ વાત થઈ? ખેડૂતોનું શું કહેવું છે? જી ખેડૂતો સાથે વાત કરી. ખેડૂતોનું સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રકારે અચાનક હરાજી બંધ રાખવામાં આવી છે એના કારણે ખેડૂતો આજે ભાવનગર માર્કેટયાર્ડમાં 30,000 થી પણ વધુ ડુંગળીના થેલા છે એ આવી ચૂક્યા છે. ડુંગળીનો ભરાવો થવાનું શરૂ થયું છે. ત્યારે જો આ પ્રકારે ડુંગળીની હરાજી બંધ રહેશે તો ખેડૂતો છે એમને ભાવ નીચા મળશે, એના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જી નીતિન, આભાર તમામ વિગતો માટે. તો ભાવનગરની આ ઘટના છે કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, કારણ કે તેમને એક એ પણ ડર છે, વાતાવરણ ધુમ્મસ ભર્યું જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદ પડે તો તેમની ડુંગળીને મોટા પાયે નુકસાન થાય તેવો પણ ડર અત્યારે ખેડૂતોને સતાવી રહ્યો છે. તો યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ. ટ્રાન્સપોર્ટની હડતાલને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ છતાં પણ ઘણા બધા ખેડૂતો કે જે લોકો ડુંગળીની લઈને આવ્યા છે અને હરાજી બંધ છે, જેથી ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યા. ત્યાં તેમણે રજૂઆત કરી કે ડુંગળીની હરાજી કરવામાં આવે. હવે આગળ વાત કરીએ